ભાદરવાના અંતમાં પણ ભારે કરશે મેઘરાજા. સપ્ટેમ્બરના અંતમાં પણ વરસાદનો વધુ એક રાઉન્ડ રાજ્યને ગમરોડશે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. 20 સપ્ટેમ્બર સુધી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો ગુજરાતવાસીઓ. પરેશ ગોસ્વામીએ કરી આગાહી. 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ઊંચું તાપમાન નોંધાવાની સંભાવના. સપ્ટેમ્બરના અંતમાં રાજ્યમાં શરૂ થશે વરસાદનો વધુ એક રાઉન્ડ. 24 સપ્ટેમ્બરથી ગુજરાતમાં સિસ્ટમની થશે અસર. રાજ્યના 60 થી 70% વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં સક્રિય થશે વરસાદની વધુ એક સિસ્ટમ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને પણ વરસાદી રાઉન્ડની થશે અસર. ગાજવીજ અને છૂટાછવાયા વરસાદની પરેશ ગોસ્વામીએ કરી આગાહી. નવરાત્રીમાં ખેલૈયાઓને ઉત્સાહ બગાડશે મેઘો. નવરાત્રીને લઈ પરેશ ગોસ્વામીની મોટી આગાહી. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પરેશ ગોસ્વામીએ કરી આગાહી. 2 થી 18 ઓક્ટોબરમાં ચોમાસું લેશે વિદાય. ઉત્તર પ્રદેશમાં ઘાઘરા અને સરયુ નદીનો કહેર સામે આવ્યો. નદીના ધસમસતા પ્રવાહને લીધે સ્કૂલ ધરાશાયી થઈ. સતત પ્રચંડ પ્રવાહને લીધે નદી કાંઠે આવેલી સ્કૂલની તબાહીના દ્રશ્યો સર્જાયા. સ્કૂલની તબાહીનો વિડીયો થયો વાયરલ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ફસાયેલા યાત્રીઓનું કરાયું રેસ્ક્યુ. તવાઘાટ ખાતે આદિ કૈલાસ તીર્થ પર ફસાયા હતા યાત્રીઓ. હેલિકોપ્ટરની મદદથી ઘેલા, બુંદી અને સરસામાં ફસાયેલા 63 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું. બિહારના કરકટમાં નદીમાં નહાવા પડેલા 11 લોકોનું રેસ્ક્યુ કરાયું. એકાએક નદીમાં પાણીનો પ્રવાહ વધતા 11 જેટલા લોકો અટવાયા હતા. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચી તમામ 11 લોકોનું રેસ્ક્યુ કર્યું. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. રેલવે અંડરપાસ સંપૂર્ણપણે ડૂબી ગયો અને એક ગામ પૂરની ચપેટમાં આવતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી. ભોજન બનાવવામાં પણ લોકોને પારાવાર હાલાકી. ગામના પાદરો, ખેતરો બધું જ પાણીમાં તરબોળ. વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં તરબોળ. ખેડૂતો ધસમસતા પાણી વચ્ચેથી બળદગાડું લઈને જવા મજબૂર. વાહન ચાલકો પણ જીવના જોખમે કરે છે અવરજવર. અયોધ્યામાં સરયુ નદી ભયજનક સપાટીને પાર. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને નેપાળમાંથી પાણી છોડાતા નદીના જળસ્તરમાં સતત વધારો. કાંઠા વિસ્તારના ગામમાં એલર્ટ જાહેર કરાયું. ઝારખંડમાં સતત 2 દિવસથી મેઘો અનરાધાર. પતરાતુ ડેમમાંથી પાણી છોડાતા રામગઢમાં દામોદર સહિત અનેક નદીઓ તોફાની બની. ભારે વરસાદથી પાણી ભરાતા રજરપ્પા મંદિર તરફનો રસ્તો બંધ કરાયો. મંદિર નજીક દુકાનોમાં પાણી ભરાયા. ઝારખંડના જમશેદપુરમાં મેઘો અનરાધાર. શહેરના મધ્યમાંથી પસાર થતા વરસાદી નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. બિહારના મસાડુ ગામમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. નદી કિનારે આવેલા ઘરોની જમીન સતત ધસી રહી છે. સ્થાનિક ધારાસભ્ય અલી અશરફ સિદ્દીકીએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો. રાંચીમાં સતત વરસાદને કારણે સ્થાનિકોની સમસ્યા વધી. નીચાણવાળા વિસ્તાર પંડારા અને પંચશીલ નગરમાં લોકોના ઘરોમાં ભરાયા પાણી. ઘૂંટણસમા પાણી વચ્ચેથી લોકો જઈ રહ્યા છે મંદિર. ગુમલા બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને કારણે ઝારખંડમાં સતત વરસાદ. ઝારખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ અને યલો એલર્ટ જાહેર. ગુમલા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ઝારખંડમાં અવિરત વરસાદથી જળબંબાકાર. બોકારોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. અડધા વાહન ડૂબે તેટલા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા. અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઝારખંડમાં અનરાધાર વરસાદને પગલે નદી નાળા છલકાયા. બોકારોમાં ગરગા ડેમની જળસપાટી વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. પાણીની સતત આવક થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ધોધમાર વરસાદ. ઘાઘરા નદીએ ભયજનક સપાટી વટાવી. અનેક ગામોમાં કમરસમાં પાણી ભરાયા. જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. ગંગા અને યમુનાના જળસ્તરમાં સતત વધારો. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મેઘાની તોફાની બેટિંગ. શારદા, ગાઘરા અને મોહના નદીના જળસ્તરમાં થયો વધારો. 250 થી વધુ ગામો જળમગ્ન થયા. જળબંબાકારથી લોકોના ઘર, ખેતરો પાણીમાં ગરકાવ. વારાણસીમાં સિઝનમાં પહેલીવાર ગંગા ભયજનક સપાટીને પાર. ધસમસતા પાણીમાં 85 ઘાટ ડૂબી ગયા. લોકોને નદી કાંઠે ન જવા તંત્રની અપીલ. લખીમપુર ખીરીમાં પૂરતી હાલાકી. વૃદ્ધના મોત બાદ હોડીમાં અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા લોકો. સર્વત્ર પાણી જ પાણી હોવાથી 3 કિલોમીટર સુધી હોડી પર મૃતદેહ લઈ જવાની ફરજ પડી. વલસાડના ધરાસણા ગામે ગામ લોકો અને ટ્રક ચાલકો વચ્ચે થઈ બબાલ. ડ્રાઈવરે રેતી ભરેલી ટ્રક ચેકિંગથી બચવા ઘરના આંગણામાં ઉતારતા ગામ લોકો રોષે ભરાયા. પોલીસ અને ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી.
રાજસ્થાનના બારામાં ઈદના જુલુસ દરમિયાન હોબાળો. જુલુસમાં સામેલ લોકો અને પોલીસ સામસામે. નક્કી કરેલા રસ્તાથી કેટલાક લોકો જુલુસ આગળ લઈ જતા બબાલ. બિહારના બેગુસરાયમાં થઈ નવજાત બાળકીની ચોરી. અજાણી મહિલા એસએનસીયુ વોર્ડમાંથી નવજાત બાળકને લઈ ફરાર. પોતાનું બાળક ન મળતા હોસ્પિટલમાં પરિવારજનોએ કર્યો હોબાળો. સીસીટીવી તપાસતા બાળકની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું. દાહોદમાં પોલીસે ડ્રોન કેમેરાથી તસ્કરોને દબોચ્યા. ઝાલોદના લુહારવાડામાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. અડધી રાત્રે દાહોદ પોલીસે શરૂ કરી કવાયત. 2 ચોરોને પકડવામાં પોલીસને મળી સફળતા. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં જૂની અદાવતમાં 2 પરિવારો વચ્ચે ઘમાસાણ. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે પરિવારના એક યુવકે કર્યું ફાયરિંગ. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ઘટના સ્થળે. ભરૂચમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું. એલપીજી ભરેલા ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે સિલિન્ડરમાં ગેસ રિફિલ કરવામાં આવતો હતો. 5 ટેન્કર સહિત ₹3.33 કરોડનો મુદ્દામાલ જપ્ત. અંબાજીના મેળામાં નકલી ચલણી નોટો ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશ. ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ. 500ના દરની 240 ચલણી નોટ જપ્ત કરાઈ. આરોપીએ પ્રસાદીના કાઉન્ટર ઉપર નકલી નોટો બતાવવાનો કર્યો પ્રયાસ. કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણીને લઈને પણ પોલીસે શરૂ કરી તપાસ. જામનગરના આલિયાબાડા તળાવમાં નહાવા પડેલા 4 બાળકો ડૂબ્યા. ઈદની ઉજવણી કરવા તળાવમાં નહાવા ગયા હતા યુવકો. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરતા એકનો મૃતદેહ મળી આવ્યો. રાજકોટમાં ઉપલેટાની મોજ નદીમાં યુવક ડૂબ્યો. મોજ નદી પર તૂટેલા ચેકડેમ પાસે નહાવા પડ્યો હતો યુવક. મોબાઈલના લોકેશનના આધારે શોધખોળ હાથ ધરાઈ હતી. સ્થાનિક તરવૈયાઓએ મોડી રાત્રે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. ગીર સોમનાથના પાણીકોઠા અને લીમદ્રાના બાળકોની હાલાકી. જાવંત્રી ગામે અભ્યાસ અર્થે જવામાં વન્ય પ્રાણીઓનો ભય. વાલીઓએ તંત્ર સમક્ષ ઘરેથી શાળા સુધી અવરજવર માટે ટ્રાન્સપોર્ટની કરી માંગ. બનાસકાંઠામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી હાઇફન કંપની સામે 700થી વધુ ખેડૂતોનો વિરોધ. અન્ય કંપની કરતાં ઓછા ભાવ આપતા ખેડૂતોમાં આક્રોશ છવાયો. હાઇફન કંપનીએ ખેડૂતોની માંગોને સ્વીકારવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. વલસાડમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ હુમલો કરતા તબીબોનો વિરોધ. સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં દર્દીના પરિવારજનોએ ડોક્ટરોને લાફો ઝીક્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી સમજાવટથી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો. પાટણ જિલ્લાના ખેડૂતોએ કર્યો હલ્લાબોલ. ટ્રાન્સમિશન લાઇન હટાવો, ખેતી બચાવોના બેનરો સાથે કર્યો વિરોધ. પાવર ગ્રીડના કર્મચારીઓ માટે નો એન્ટ્રીના બેનર લગાવ્યા. પાવર ગ્રીડ દ્વારા આપવામાં આવતા વળતરનો વિરોધ કરી યોગ્ય વળતરની માંગ કરી. દ્વારકાના ગુંદા ગામમાં ખેડૂતોએ વીજ ફીડરનો ઘેરાવ કર્યો. ભાણવડ પંથકના અનેક ગામોમાં 5 દિવસથી વીજળી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. 500 જેટલા ખેડૂતોએ એકઠા થઈ સબસ્ટેશન બંધ કરાવ્યું. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પક્ષી અને માનવીની અનોખી મિત્રતા. છેલ્લા 1 વર્ષથી યુવકે સફેદ કબૂતરને સાથે રાખીને ટ્રેન કર્યું. યુવક અને કબૂતરની મિત્રતાની ચારેકોર થઈ રહી છે ચર્ચા. અમરેલીના ભુંડણી ગામમાં ડાલા મત્તા સિંહની લટાર. શિકારની શોધમાં સિંહ રહેણાંક વિસ્તારમાં ફરતો સીસીટીવીમાં કેદ. ગામમાં સિંહ આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ. વડોદરાના સીમડી ગામે 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ. કપાસના ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ. કપાસના ખેતરમાં ઘૂસી આવેલ અજગરને લઈ ખેડૂતોમાં ભયનો માહોલ. એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કારની અડફેટે આવતા પરપ્રાંતીય બાળકનું મોત. પાર્કિંગમાં રમી રહેલા 1.5 વર્ષના બાળક પર કારનું ટાયર ફરી વળ્યું. નેપાળી પરિવારના બાળકનું મોત. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી. રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી સફળતા. 51.860 કિલોગ્રામ ગાંજા સાથે 2 લોકો ઝડપાયા. 5,29,700નો મુદ્દામાલ જપ્ત. ખેડાના ઠાસરાના આગરવા ગામે 9 માસની ગર્ભવતી મહિલાની હત્યા કરાતા અરેરાટીનો માહોલ. કુહાડી અને લાકડાના દંડાથી ઘા મારી મહિલાની કરપીણ હત્યા કરાઈ. પરિવારમાં આક્રંદ. પોલીસે ફરાર હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી. કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી. ક્રેનની મદદથી કારને ડિવાઈડર પરથી ખસેડાઈ. વડોદરા વાઘોડિયા રોડ પર સર્જાયો ટ્રિપલ અકસ્માત. એક્સયુવી કારે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલક પિકઅપ વાન સાથે અથડાયો. ઘટનામાં બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં વિપ્સ વોલેટ નામની કંપનીએ માસિક 3% નફાની લાલચે 2,86,00,000ની છેતરપિંડી કરી. ઇકોસેલે સમગ્ર મામલે 6 માંથી 1 આરોપીની ધરપકડ કરી. કંપનીમાં ભાગીદાર અન્ય આરોપીની શોધખોળ શરૂ. સુરત શહેરના પાલ ઉમરા બ્રિજ પર થયેલ અકસ્માત મામલે 1 આરોપીની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે આરોપી સગીરના મોટા ભાઈની કરી ધરપકડ. 14 વર્ષીય સગીરે 120ની ઝડપે કાર ચલાવી બાઇક સવારનો લીધો હતો ભોગ. જૂનાગઢમાં શિક્ષક સાથે ઓનલાઈન ફ્રોડ. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ માટેની લિંક ઓપન કરતા અલગ અલગ 4 ટ્રાન્ઝેક્શન થયા. શિક્ષકના ખાતામાંથી ₹99,501 ઉપડી ગયા.
સુરતના ભેસ્તાનમાં વીમા એજન્ટ પાસે દંપતીએ 13 લાખ પડાવ્યા. ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા. ભેસ્તાન પોલીસે આરોપી દંપતીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. તહેવારોમાં તાઇફો કરનારાઓની હવે ખેર નથી. ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને વડોદરા પોલીસ એક્શનમાં સંવેદનશીલ વિસ્તારમાં આધુનિક ડ્રોનથી પોલીસ રાખી રહી છે. બાદ નજર જુલુસ અને યાત્રાઓ પર તીસરી આંખથી સતત મોનિટરિંગ. વડોદરામાં કેટલાક ગણેશ મંડળો શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરે. ખરાબ રસ્તાને કારણે મૂર્તિ ખંડિત થવાનો ભય હોવાથી 5 યુવક મંડળના સભ્યોએ લીધો નિર્ણય. રસ્તા પર ખાડાનું સમારકામ નહીં કરાય તો શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. રાધેકૃષ્ણ ગ્રુપના સહયોગથી પ્રતિમાઓનું વિસર્જન થશે. વિસર્જન માટે 600 સ્વયંસેવકો સાથેની ટીમ, 12 ફોર્કલિફ્ટ, 9 સ્પેશિયલ ગેસ કટર સહિતના સાધનોની વ્યવસ્થા કરાઈ. પોલીસ કર્મીઓને કોઈપણ ગણેશ મંડળને અવગણ ન પડે તે માટે સૂચના અપાઈ. સુરતમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિનું વિસર્જન મનપાના કૃત્રિમ તળાવમાં નહીં થઈ શકે. આ પ્રતિમાઓના વિસર્જન મગદલ્લા, ડુમસ અને હજીરામાં થશે. ગત વર્ષે હજીરામાં 32 કલાક વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી, જેને લઈ આ વર્ષે સાધન સામગ્રીમાં વધારો કરાયો. ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઈ સુરત પોલીસ છાવણીમાં ફેરવાયું. 15,000થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત. તમામ ગતિવિધિઓ પર 320 ધાબા પોઈન્ટ પરથી રહેશે પોલીસની બાજ નજર. 3,000થી વધુ સીસીટીવી સાથે ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા, વજ્રવાહનની પણ બંદોબસ્તમાં વ્યવસ્થા. સોશિયલ મીડિયામાં ખોટી અફવા ન ફેલાય તે માટે કંટ્રોલ રૂમની પણ ચાંપતી નજર. સુરતમાં હજીરા બોટ પોઈન્ટ ઓવારામાં ગણેશ વિસર્જનની તૈયારીઓ પૂર્ણ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિનો ચિતાર મેળવ્યો. 12 મહાકાય ક્રેનની મદદથી ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિસર્જન. સુરતમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશના વિસર્જનની તૈયારી શરૂ. આવતીકાલે શહેરમાં 80,000 પ્રતિમાઓનું કરાશે વિસર્જન. મનપાએ વિસર્જન માટે તૈયાર કર્યા 21 કૃત્રિમ તળાવ. સુરતના એક ગણેશ મહોત્સવમાં અનોખી પૂજા. 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે માતા પિતાની પૂજા કરી. પરમસુખ ગુરુકુળમાં સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાનો પ્રયાસ. ખંભાતમાં ગણેશ મહોત્સવ હર્ષોલ્લાસથી ઉજવણી. કલરકામ કરતા કારીગરોએ 100 જેટલી ગણેશ મૂર્તિનું કર્યું સ્થાપન. વિવિધ થીમ આધારિત તૈયાર કરેલા ગણેશ પંડાલ બન્યા આકર્ષણનું કેન્દ્ર. ગણેશોત્સવમાં રાજકોટના લાડુવીર ચમક્યા. 43 વર્ષીય મહિલાએ 5 મિનિટમાં 10 લાડવા ખાધા. પુરુષ સ્પર્ધામાં એક વૃદ્ધ 19 લાડવા ખાઈને વિજેતા બન્યા. સાબરકાંઠાના ઈડરમાં 3 દિવસીય મેળાનો થયો પ્રારંભ. મુધણેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થતા મંદિર પરિસર રોશનીથી જગમગી ઉઠ્યું. ભક્તોએ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. અંબાજી અને ખેડબ્રહ્માના ભાદરવી પૂનમના મેળામાં પોલીસનું પેટ્રોલિંગ. 1 પીઆઈ, 2 પીએસઆઈ સહિત 200થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનોએ કર્યું પેટ્રોલિંગ. ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા પોલીસનું સતત પેટ્રોલિંગ. અંબાજી આવતા પદયાત્રીઓ માણ્યો કર્ણાટકની ઇડલીનો સ્વાદ. પદયાત્રીઓની સેવા અર્થે કર્ણાટકની અંબાજી પહોંચ્યા 8 સેવાભાવી યુવકો. અંબાજીથી 3 કિલોમીટર દૂર સેવા કેમ્પમાં લોકો પદયાત્રીઓને પીરસશે ઇડલી. દરરોજ 20થી 25,000 જેટલી ઇડલી પીરસવા સેવાભાવી યુવકો તૈયાર. અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર. દૂર દૂરથી અંબાજી પહોંચી રહ્યા છે પદયાત્રીઓ. ભાદરવી પૂનમના મેળાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. રાજકોટના ધોરાજીમાં ઈદે મિલાદુન નબીનો ધામધૂમથી જુલુસ નીકળ્યો. બહારપુરા, સોની બજાર, ચકલા ચોક, 3 દરવાજા, દણાવાર પ્લોટમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો. જુલુસને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સુરતમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન લઈ પોલીસ એક્શન મોડમાં. પોલીસ કમિશનર, મેયર સહિતના આગેવાનોએ સૈયદપુરામાં જુલુસનું સ્વાગત કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. જુલુસનું સ્વાગત કરવા હિન્દુ મિલન મંદિરના સ્વામી અમરીશાનંદ પણ ઉપસ્થિત રહ્યા. ગીર સોમનાથમાં ગોળ બનાવવાના રાબડા શરૂ થાય તે પહેલા રાબડા એસોસિએશનની વિવિધ મુદ્દે બેઠક મળી. દિવાળી બાદ લાભ પાંચમથી રાબડા શરૂ થવાનો નિર્ણય લેવાયો. આ વર્ષે ગીરમાં લગભગ 250 આસપાસ રાબડાઓ ધમધમડશે. બેઠકમાં શેરડીના ભાવમાં વધારો આપવાની જાહેરાત કરાઈ. નવેમ્બરમાં 1 ટન શેરડીના 2500 રૂપિયા નક્કી કરાયા. બાદમાં માર્ચ મહિના સુધી દર મહિને 100 રૂપિયાનો વધારો મળશે. જીએમડીસી ગ્રાઉન્ડ પર સભા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા રાજભવન. આજે રાત્રિ રોકાણ પણ રાજભવનમાં કરશે. રાજભવન ખાતે હોદ્દેદારો સાથે બેઠકોનો ચાલી શકે દોર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમદાવાદમાં સભા. જીએમડીસી ગ્રાઉન્ડમાં ખુલ્લી જીપમાં પ્રધાનમંત્રીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું. અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી સ્ટેજ સુધી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીને ગણેશ મૂર્તિની આપવામાં આવી ભેટ. મુખ્ય સ્ટેજ ઉપર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ સહિતના શહેર પ્રમુખ અમિત શાહ, અમદાવાદના ધારાસભ્યો અને સાંસદોને સ્થાન આપવામાં આવ્યું. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ. પ્રધાનમંત્રી મોદીએ 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. 30,000 નવા આવાસને મંજૂરી. પીએમ મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ગિફ્ટ. મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં કર્યો પ્રવાસ.
વિરોધીઓ પર વડાપ્રધાન મોદીના પ્રહાર. સત્તા માટે લાલચી લોકો ભારતના ટુકડા ટુકડા કરવા માંગે છે. ભારતની શાંતિ ડહોળાય તે માટે સત્તાના લાલચી લોકોએ કોઈ કસર બાકી રાખી નથી. આવા લોકોથી સાવચેત રહેજો. મહાત્મા મંદિરમાં પીએમ મોદીના હસ્તે રીઇન્વેસ્ટ સમિટ 2024નો શુભારંભ. મહાત્મા મંદિરમાં પીએમ મોદીએ પ્રદર્શન નિહાળ્યું. ચરખો ચલાવતા જોવા મળ્યા પીએમ મોદી. 18 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ સમિટમાં 140 દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ. પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો કરાવ્યો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલે શાલ ઓઢાડી પ્રધાનમંત્રીનું કર્યું સ્વાગત. સીએમએ કહ્યું ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે. ઉર્જા સંગ્રહ માટે 50 જગ્યા નક્કી કરાઈ. ચોથી રીઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોની શરૂઆત. આ સમિટમાં 40થી વધુ સત્ર યોજાશે. 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B મીટિંગ્સ યોજાશે. સમિટમાં 25,000 પ્રતિનિધિઓ 200થી વધુ વક્તાઓ લઈ રહ્યા છે ભાગ. મોદીએ વાવોલની શાલિન 2 સોસાયટીની લીધી હતી મુલાકાત. પીએમની એક ઝલક જોવા સોસાયટીના લોકો ધાબા પર ચડ્યા. પીએમએ સૂર્ય ઘર યોજનાનો લાભ લેનારા 53 નંબરના બંગલોમાં સોલાર પેનલ નિહાળી. લાભાર્થી સાથે કર્યો વાર્તાલાપ. પીએમ મોદીએ વાવોલની શાલિગ્રામ સોસાયટીમાં સોલાર યોજનાના લાભાર્થી સાથે કર્યો સંવાદ. પીએમ મોદીએ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત સમયે પણ વાર્તાલાપ કર્યો. સંવાદ બાદ લાભાર્થીઓએ વ્યક્ત કરી ખુશી. પીએમની મુલાકાત અને વાર્તાલાપથી લોકોમાં ખુશીનો માહોલ. ગુજરાતમાં પીએમના આગમનને લઈ લોકો ગરબે રમતા દેખાયા. પ્રધાનમંત્રીનું આગમન અને તેમની સાથેના વાર્તાલાપને સ્થાનિકોએ પોતાનું અહોભાગ્ય માન્યું. વડાપ્રધાન મોદીએ વાવોલમાં પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરની લીધી મુલાકાત. પીએમએ ગજ્જર પરિવારની મુલાકાત લઈ કાપડ પર ઓટોગ્રાફ આપ્યો. દંપતીના ઘરે પીએમનું આગમન થતા પરિવારમાં ખુશીનો માહોલ. ગાંધીનગરની ધરતી પરથી પીએમનો હુંકાર. કહ્યું સરકારની ત્રીજી ટર્મમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો. પીએમ સૂર્યઘર યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશે. એક ઘર બનશે પાવર પ્રોડ્યુસર. પ્રધાનમંત્રી મોદીએ કરી શ્વેત ક્રાંતિ સોલાર ક્રાંતિની વાત. કહ્યું ગુજરાતમાં સોલાર પ્લાન્ટ સૌથી પહેલા લાગ્યા. અમે સોલાર ગ્રીન એનર્જીને આગળ વધારીશું. આગામી સમયમાં અયોધ્યા મોડેલ સોલાર સિટી બનશે. ત્રીજી વખત સરકારમાં 100 દિવસમાં ઘણા મોટા નિર્ણયો લેવાયા. ભારતમાં બનશે 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું અમારી તૈયારી ટોપ પર પહોંચવાની નથી, અમારી તૈયારી ટોપ બની રહેવાની છે. પીએમના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢમાં યોજાશે હવન. પીએમ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ભૂતનાથ મંદિરે હવન કરીને કરાશે ઉજવણી. યજ્ઞમાં દરેક સમાજના 75 યુગલ જોડાશે. તમામ લોકોને યજ્ઞમાં જોડાવા અપાયું આમંત્રણ. રાજકોટની મુલાકાતે પહોંચ્યા જનસત્તા દળ લોકતાંત્રિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજાભૈયા. સૌરાષ્ટ્ર કચ્છના ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓના સત્કાર સમારંભમાં રાજાભૈયાએ આપી હાજરી. કાર્યક્રમમાં વકફ બોર્ડ, પથ્થરમારા સહિતના મુદ્દાઓ પર આપ્યું નિવેદન. ગોંડલ નાગરિક સહકારી બેંક ચૂંટણીના પરિણામ જાહેર થયા. ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો. જેલમાંથી ચૂંટણી લડી રહેલ ગણેશ જાડેજાએ પણ જીત મેળવી. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિજય થયેલા ઉમેદવારોને વધાવ્યા. રાજકોટમાં ધોરાજીની સફુરા નદીમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું. નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગની ટીમે તેને સલામત સ્થળે મુક્ત કર્યો. ઈદને લઈ અમદાવાદમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. પીઆઈ, પીએસઆઈ સહિત 20થી વધુ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં જોડાયા હતા. ઈદ નિમિત્તે નીકળતા જુલુસના રૂટ પર આવતી તમામ ઇમારતોમાં પેટ્રોલિંગ અને ડ્રોન દ્વારા ચેકિંગ કરાયું. અમદાવાદમાં મારું શહેર મારું ગૌરવ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. સાણંદ સર્કલથી ઉજાલા સર્કલ સુધી 2.5 કિલોમીટર લાંબા રૂટમાં 700 જેટલા સફાઈ કર્મીઓ અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાનમાં વિવિધ એનજીઓ, સ્થાનિક ધારાસભ્યો પણ જોડાયા હતા. અભિયાનમાં 350 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા. કચરો એકત્ર કરવા અને જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે જેસીબી, ટ્રક, સ્વીપર મશીન સાથે સફાઈની 8 ટીમો કામે લાગી હતી. જીએલએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ટીમ ઉત્કર્ષ એ પાવનધામ એનજીઓના બાળકો સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરી. વિદ્યાર્થીઓએ દિવ્યાંગ બાળકો સાથે મળી બ્રેસલેટ બનાવી તેના વેચાણમાં મદદ કરી. વાર તહેવારે ટીમ ઉત્કર્ષ બાળકો સાથે કરે છે ઉજવણી. રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈ તંત્રની તૈયારી. આજી ડેમ, પાળગામ અને ન્યારા ગામ સહિતના વિસ્તારોમાં કરી શકાશે વિસર્જન. વિસર્જનને લઈ 3 ડીસીપી સહિત 1500 જેટલા પોલીસ અધિકારીઓ, જીઆરડી જવાન સહિતના કર્મીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. હિંમતનગરમાં ગાયત્રી યુવા ગ્રુપે ગણેશ મહોત્સવમાં સ્વચ્છતા થીમ અંતર્ગત નાટક યોજ્યું. નાટકમાં બેટી બચાવો, પાણી બચાવો સહિતના મુદ્દાઓ પર કલાકારોએ અભિનય કર્યો. પીએમએ આપેલા સ્વચ્છતા હી સેવા અંતર્ગત લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા.
પંચમહાલના નાંદરવા ગામમાં ઝાલાબાપજીનું જૂનું મંદિર આસ્થાનું કેન્દ્ર. મોટી સંખ્યામાં પશુપાલકો આવે છે દર્શનાર્થે. ગર્ભધારણ ન કરતા પશુઓની સમસ્યા થાય છે દૂર. છોટાઉદેપુરમાં રહેતા ચક્ષુવિહીન ફિઝિયોથેરાપિસ્ટ સમાજ માટે પ્રેરણારૂપ બન્યા. યુસુફ વોહરા ફિઝિયોથેરાપીના અભ્યાસ બાદ 20 વર્ષથી ચલાવે છે ક્લિનિક. લોકો પણ ફિઝિયોથેરાપિસ્ટની કાર્યશૈલીની કરે છે પ્રશંસા. નમો ભારત રેપિડ રેલનું પ્રસ્થાન. ભુજ અમદાવાદ ટ્રેનને મહાનુભાવોએ આપી લીલી ઝંડી. ભુજ રેલવે સ્ટેશને યોજાયો ભવ્ય કાર્યક્રમ. વલસાડના મોગરાવાડીમાં માતા પિતા માટે પુત્ર દેવદૂત બનીને આવ્યો સામે અને જીવ બચાવ્યો. હાથમાં જીવતો વીજ તાર આવી જતા કરંટ લાગ્યો. પુત્રએ જીવના જોખમે માતા પિતાનો બચાવ્યો જીવ. ખેડામાં મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીના મોત મામલે બેંક ચેરમેન તેજસ પટેલનું નિવેદન. કર્મચારીના મોતની ઘટના દુઃખદ બાબત. બેંક મૃતક પરિવારને 5 લાખનું વળતર ચૂકવશે તેવી ચેરમેને કરી વાત. દુમકામાં અવિરત વરસાદના કારણે ભૂસ્ખલન. મસાંજોર ડેમના દક્ષિણ ભાગમાં આવેલી દુકાનોને પહોંચ્યું નુકસાન. સદનસીબે મોટી જાનહાનિ ટળી.